બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજનનું માસ કામ હતું. તો હું ને ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને હવે પેલા હારું નો દીકરો થામાં ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે પછી જે કેવું કે જીવાડવા આવ્યો છો કે મારવા આવ્યો છો. એમાં એક બાપા બિચારા ટિફિનનું ડબલું લઈને હોસ્પિટલમાં જતા છે ને હજી તમે આમ એ દાદર બે દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા હતા. હાલો દાદા હાલો હાલો તમને કોવિડ છે આ તો તમે ઉતરે ઉભો તો રે. ના 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 હાલો 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 નહીં નહીં ઉભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ હા પડવી નથી. તમારે જેવા રોજ ચાર આવે હાલો 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 બે પ્રાણ બે હેરા ના આવડી ઓલી હળી આવે ઓ ભાઈ કટ્યા આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય હાથમાં ગુંજામ નાખી દીધા આખે વ્યૂ થાય ને. પછી ઓલા આવીને કહે કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો એમ જો તું અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે. એમાં એક ખબર નહીં 11 નંબરના વોર્ડમાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય. તો હોમ મારે દર્દી સીતારામ થઈ ગયો. મંગળવાર પાછો એક દર્દી 9 નંબરના ખાટલામાં એડમિટ કર્યો તો 10:30 વાગે સીતારામ થઈ ગયો. બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી એવો 9 વાગે સીતારામ. ડોક્ટરો મુજરાક 9 નંબરના ખાટલામાં હું કઈ ભડાકા થાય કાંઈ એ જ ખાટલામાં બહરાટી બોલો તપાસ કરો છે. હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કઈ ત્યાં નહોતું. ઓલી કામવાળી બાઈ બિચારી સવારે 7:30 વાગે આવે કચરા પોતા કરે બધું. એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો. કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં જ ધ્યાન આપે. નકરા ફોટા પાડ્યા રાખે રીલ્સ ઉતાર્યા રાખે. 10:30 વાગે બિચારીને કામ પતી જાય એટલે 3-4% બેટરી રહી હોય ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એક જેટ 10:30 વાગે સીતારામ. બોલો આમાં ઘણા આમ ભૂલમાં જ વી ગયા છો. જાજા ભૂલમાં ગયા છો. બહુ ભૂલમાં ગયા. હું તો હજી કહું છું બે હાથ જોડીને પ્રણામ કરું. તમે જેની માળા કરો છો તમે જેનું ભજન કરો છો જેમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરોસો નથી. એક વખત તો યાર તમે એને સાચા દિલથી સંભાળો તો ખરા. તમારું 5 મિનિટ કામ મોડું થાય હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે એ કામ નથી થયું અંબેમાન પૂજો. અંબેમાં બિચારી ન્યા જાય સુંદડી સડાવી જાય. એ હજી ત્યાંથી ઊભી થઈને કામ પાડવા આવે તો કે આનું મન ડગી જાય તો કે એને નહીં હવે ખોડિયાર નહીં ગયો. એ બધા એકબીજા એમ કે ભાઈ હનુમાનજી તમે ગયા હતા કામ કરવા તો કે ના ના મારે કામ ન પડ્યું તમને બોલાવે. એ અંદરો અંદર બિચારી અહીંયા આવડો હેરાન થતો હોય. આને મૂળ નથી ખબર પડતી. તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરે રાખ તારું કામ થઈ જાય એ ફાઇનલ છે. આ કેટલા આ ગામડાના કેટલા હુવાળા માણસો હોય કેટલા બુદ્ધિશાળી તો હતા જ. હુવાળા કેટલા વીસી કહ્યું હતું કે માતાજીને દીવો કરો હોરો પરો હવ સારું કરશે. બાપા કાંઈ નહીં થવા દે તમને. અને વીસી ઉતરી ગયેલાના દાખલા છે. આ પરસા અહીંયા જ બને છે. લ્યો કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બન્યા શું કામ? અહીંયા શ્રદ્ધા જ નથી નીતિ છે. અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી. લઈ જાય તો દેવામાં સમજતા નથી. અને અમુક મહાનગરો રહ્યા એમાં સાંજે હુતા નથી ને એટલે સવારે ઉઠે છે. નો સમજાય અત્યારે બધું. અત્યારે નો સમજાય. હા એક બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા. મેં કીધું હા બાપા હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને. હજી અમુક ને હાથ બાર ના નકલ ની ખબર નથી મહાનગરોમાં કોઈને. હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો ભાઈ. કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો નહીં આવી ગયા કપા ભેળો ગયો. તમે આઠમે આવ્યા ને મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો રૂકે કે નહીં ત્યાં રૂકવું પડે ને કારણ વાયટું થઈ જાય. અમે ઝૂકા હતા એટલે હાથ પેઢીઓ લીલા લે લખડા જાઓ છો. એ કે મેં કીધું હશે બાપા આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે છે મોટા થાય. આ યુવાનોને નહીં સમજે ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય કે બાબો ડોસી બે છે અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં. તમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલી કે હા મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો ઢાંકણા ખુલી જાય.
એટલે હવે કે બી બંધ કરી દે. મેં તો સહાય હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા નથી આવતા એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહે. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું સમજાઈ જાય ને તો પાર પડી જાવ. બધું નથી સમજાતું ને એ જ વાંધો. બધું સમજાઈ જાય ને તો ખરેખર પાર પડી જાવ. મારું તો હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવમાં હાસ્ય કલાકાર નથી થવું. ખોટા બહુ દાંત કાઢવા પડે છે. એનું રીઝન હું તમને આપું. 500 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યો, આખી રાત બીજે ડાયરો કર્યો, ગાડીમાં નીંદર થઈ ન થઈ, ઠાયકા હોય, બમ ફાવે, રોજડા અડાવવાનું, અંદર શું હાલતું હોય, કેવું હાલતું હોય, શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, તમારે અમાર શું કે દેખાડવાનું, એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ શું કામ લે છે? અમારું આ સ્થિર કરી દેજે. એટલે આ બધાને સ્થિર કરી. આ બધું એટલા માટે કરી. કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચને કઈ આરાધના કરી દે, હે જગદંબા હે જોગણી હાલ મારું ફિલ્મ આવે, હો બાપ હાલવા દેજો ફિલ્મ. એવું કદી એને પ્રાર્થના કરી, એને ખબર છે કે આપણું હાલવાનું જ છે, એને બગાડવાના છે એટલે હાલ છે, અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે. અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે? હાલો એ બધું સાઈડમાં મૂક દે. માતાજીને પ્રાર્થના કરી કે માં મગજ સ્થિર કરી દેજે. હું કામ આ 2000-5000 અમને સાંભળવા આવ્યા છે ને એમાંથી રાજી થઈને જવા જોઈએ. અને 1 કલાકનો અમે ખૂબ મજા કરાવી દઈએ ને, ખૂબ મજા કરાવી ને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી બેઠી કે શું કહેવાય એ તમને ન ખબર હોય, નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે. સમાજને ન પૂગાય. પણ આંખું લાલ ઉજાગરાની છે. એક તો વસ્તુ સમજો, અમારા કલાકારોને પૈસા કરતા છે ને અમને જહ વધારે જોઈએ. તમને ન ખબર હોય તો કહી દો, અમને જહ જોઈએ. અમે તાળીઓ ના પડે બાપા બિહાર દો ને, બાપા બિહાર દો ને. એમાં નો છોકરા બે. એનું રીઝન તમને આપું. આમથી મમ્મીએ કીધું કે જાકાર પપ્પા પાસે. પપ્પા એમ કે રાય દો તારું બાપા દાલા. એ બિચારા અંદર ડખે કરે કે અહીં ભેગું નહીં છે ને. અમે તમે જોઈજો હમણાં એક છોકરો ખબર નહીં સાલું સ્ટેજ એટલે અહીંયા જવાય બીજી વાર ખોવાનો હોય તો ભાઈ તમારા દીકરાને લઈ દેજો. ઓમ મેડિકલ વાળા વિજયભાઈ ઓમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાય. તમારા દીકરાને લઈ જાઓ, ભૂલો પડ્યો છે. આવું 10 વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઉભા થયા. એ કે હાલો ચિંટુ બેટા આવી જાઓ, આવી જાઓ, મારો દીકરો આવી જાઓ. મેં કીધું આ તમારો દીકરો છે? એ કે હા ભાઈ. મેં કીધું 9 વખત બોલો, ક્યાં હતા? એ કે હામ જ બેઠો હતો. મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ નો તો? એ કે ના ના, મફતમાં વિજયભાઈ ઓમ મેડિકલ વાળાની એડવર્ટાઈઝ થતી શું વાંધો આપણને? બોલો. મેં કીધું તે તો તારા બાપનું. મેં કીધું એ કયું કરવા જાય અહીંયા એવું છો ને? અમુક એડવર્ટાઈઝ આપણી પાસે લઈ જાય. હા મને માફ કરજો, હું માવડિયું. તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રાખ્યા. ગામડામાં ને મહાનગરમાં ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય, 5-7 ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી ખાવા છે ને બા શું કહે આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે ને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ 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 મમ્મી ખાવા દે ને બેટા, આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર? મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય. અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે ઝેણમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મ, આંખું ખોલે ને સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય, પંખાનો એસી હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ નાખી પાછા ગી ઓલા આવે હાલડા ઉલુલુલુ લાઈ ગયો તારો બાપ આવી ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે, આમાં હામા નો થાય.